આપ રહ્યા છો ઇન્ડિયન્સ ગુજરાતના મહત્વના સમાચાર। તો સમાચારોની શરૂઆત કરીએ તો કચ્છ જિલ્લામાં શ્વેત ક્રાંતિના મંડાણ કરનાર શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરીની આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર અંજાર એસ.જે. ચૌધરીના અધ્યક્ષ સ્થાને દૂધ સંઘના ચાંદ્રાણી કોર્પોરેટ ઓફિસ ખાતે યોજવામાં આવી હતી, જેમાં ચેરમેન તરીકે કચ્છ કુરિયન તરીકે જાણીતા વલમજી હુંબલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેમાં હજારો મહિલાઓ પશુપાલકોને દૂધ ઉત્પાદન મારફતે ઘર બેઠે રોજગારી પૂરી પાડનાર વલમજીભાઈના નામ માટે ધનુબેન શ્યામજીબાઈ મકવાણા દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી અને શ્રીમતી શાંતાબેન રમેશભાઈ આહિર દ્વારા ટેકો આપીને હજારો મહિલા પશુપાલકોની લાગણીને પડઘો પાડ્યો હતો। તેમજ વાઇસ ચેરમેન તરીકે મોતીભાઈ ભરવાડની વરણી કરવામાં આવી હતી, જેમની દરખાસ્ત વિશ્રામ રાબડિયાએ કરી હતી અને હસમુખ પટેલે ટેકો આપ્યો હતો। ચેરમેન સરહદ ડેરી કચ્છ, વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત। આજરોજ કચ્છ જિલ્લા દૂધ સંઘ એટલે કે સરહદ ડેરીની વચગાળાની 2.5 વર્ષની ચૂંટણી હતી અને એ ચૂંટણી માટે પ્રમુખ તરીકે મને અને ઉપપ્રમુખ તરીકે મોતીભાઈ વજાભાઈ ભરવાડને પાર્ટી તરફથી જે મેન્ડેટ મળ્યો અને અમે લોકો બિનહરીફ ચૂંટાયા, એના માટે સર્વે ડાયરેક્ટરશ્રી મિત્રોનો ખૂબ આભાર। વધુમાં માનનીય મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે જે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલના વાઇસ ચેરમેન તરીકે મને જે જવાબદારી સોંપી હતી, એ જવાબદારી આજના મેન્ડેટથી ચાલુ રહી અને મોદી સાહેબે કચ્છ માટે જે વાઇસ ચેરમેન પદ આપ્યું હતું, એ વાઇસ ચેરમેન પદ આજની ચૂંટણીને કારણે, બિનહરીફ ચૂંટણીના કારણે ચાલુ રહ્યું અને એના માટે હું કચ્છ જિલ્લા ભાજપ, પ્રદેશ ભાજપ અને કેન્દ્રીય ભાજપનો ખૂબ આભાર માનું છું। આવતા દિવસોએ સરહદ ડેરી મારફત ગ્રામીણ પ્રજાનો લગભગ 950 દૂધ મંડળીઓ સરહદ ડેરીની સાથે જોડાયેલા છે અને 80,000 દૂધ ઉત્પાદકો સરહદ ડેરી સાથે જોડાયેલા છે। એ બધાનું ગ્રામીણ કક્ષાના ખેડૂતો સહિતનું ઉત્થાન થાય, આર્થિક ઉપાર્જન એમને મળે, એના માટે ડેરી જે રીતે સરકાર ઈચ્છે છે, ભારતીય જનતા પક્ષ પાર્ટી જે રીતે આદેશ દે એ રીતે અમે લોકો આમનો ખૂબ પારદર્શક વહીવટ ચલાવશું। આજની આ નિમણૂક માટે અમને સી.આર. પાટીલ સાહેબે જે મેન્ડેટ આપ્યો એમનો ખૂબ આભાર। પ્રદેશ ઝોનલ મહામંત્રી સન્માનીય શ્રી રજનીભાઈ પટેલ સાહેબ, વિનોદભાઈ ચાવડા સાહેબ, રત્નાકરજી, માનનીય મુખ્યમંત્રી શ્રી, આ બધા તરફથી અમને જે પ્રોત્સાહન મળ્યું અને મેન્ડેટ આપ્યો છે એના માટે હું એમનો ખૂબ આભારી છું। આ બિનહરીફ વરણીથી ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી સાહેબે અભિનંદન આપ્યા, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન માનનીય અજયભાઈ પટેલ તરફથી અભિનંદન મળ્યા, અમૂલ ફેડરેશનના પ્રમુખ ચેરમેન સન્માનીય શામળભાઈ પટેલ, એમના એમડી, કચ્છ જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ સન્માનીય દેવજીભાઈ, ધારાસભ્યશ્રીઓ અને તમામ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને ભારતીય જનતા પક્ષના અગ્રણીઓ તરફથી મને જે રીતે અભિનંદન મળ્યા છે, એ અભિનંદનને વાસ્તવિક રૂપ આપી અને એમની બધાની ઈચ્છા પ્રમાણે, પશુપાલકોની ઈચ્છા પ્રમાણે આ સરહદ ડેરીનું સંચાલન ચાલે અને આવતા દિવસોમાં સરહદ ડેરી જે 2-3 મોટા પ્રોજેક્ટો કરવાના છે, એ પ્રોજેક્ટમાં પણ જે રીતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી સરહદ ડેરીને હર હંમેશ મદદ મળતી રહે છે, એ રીતે અને રાજકીય સામાજિક ભારતીય જનતા પક્ષના પ્રદેશના અને જિલ્લાના અગ્રણીઓ તરફથી જે રીતનો સહકાર મળ્યો છે, એ જ રીતનો સહકાર મળશે એવી અપેક્ષા છે। તો આ તરફ વાત કરીએ